આજે આખો દેશ અને દુનિયા જોઈ રહી છે કે કેવી રીતે ચૂંટણી પંચનો દુરુપયોગ કરી ને સત્તા પર બેઠેલા લોકો આ દેશમાં લોકશાહી ખતમ કરવા માટે વોટોની ચોરી કરી રહ્યા છે। છેલ્લા ઘણા વખતથી ચૂંટણીઓમાં માહોલ જુદો હોય, પ્રચાર પ્રસારમાં લોકોનો આવકાર જુદો હોય, મતદાનના દિવસે માહોલ જુદો હોય ને પરિણામ કંઈક અલગ આવતા હોય, એવા અનેક વખતના ઉદાહરણ દાખલા આપણે જોયા છે। બધાના મનમાં એક શંકા હતી કે આવું થાય છે કેવી રીતે, પણ આખા દેશમાં લોકોનો અવાજ ન્યાય યોદ્ધા જન નેતા રાહુલ ગાંધીજીએ આ વોટોની ચોરીનું આખું જે કૌભાંડ છે એને ખુલ્લું પાડવાની હિંમત સાથેનું કામ કર્યું છે। જે ચૂંટણી પંચ તટસ્થતા સાથે, પ્રામાણિકતાથી, પારદર્શકતાથી ચૂંટણી કરવા માટે જેની જવાબદારી છે એ ચૂંટણી પંચ હવે તટસ્થ રહ્યો નથી। ત્યાં કોકના રિમોટ કંટ્રોલ થી ચાલે છે અને આખું એમનું કૌભાંડ હવે ખુલ્લું પડી ગયું છે। ત્યારે આજે વડોદરાની આ સંસ્કારી નગરીમાંથી આપ સૌના માધ્યમથી, મીડિયાના માધ્યમથી આ સંસ્કારી નગરીના લોકોને વિનંતી કરવા માંગુ છું કે આ લોકશાહી બચાવવાની લડાઈ છે। આ તમારા મારા સૌના જે મતનો અધિકાર મળ્યો છે એ અધિકારનું રક્ષણ કરવા માટેની લડાઈ છે। અને એટલા માટે તમારી આજુબાજુ કોઈ પણ ખોટો મત નોંધાયેલો હોય, કોઈ પણ ડુપ્લિકેટ મત હોય, કોઈ પણ ભૂતિયા મતદારો હોય તો એની ચકાસણી કરજો। ગુજરાત કોંગ્રેસનો એક એક કાર્યકર આવનારા દિવસોમાં આખા ગુજરાતના એક એક બૂથમાં જઈ તમામ લોકોને ઘેર ઘેર જઈ આ જે આખું વોટ ચોરીનું નેટવર્ક ચાલે છે, એક વ્યવસ્થિત ષડયંત્ર ચાલે છે, એને ખુલ્લું પાડવાનું કામ કરવાનો છે। હમણાં પ્રાથમિક ચકાસણી ગુજરાતની મતદાર યાદીની કરી છે। લાખોની સંખ્યામાં ખોટા વોટરો નોંધાયેલાનું બહાર આવ્યું છે। થોડા દિવસમાં પુરાવા સાથે ચૂંટણી પંચ પાસે જઈશું। આ ભૂતિયા મતદારો, જે વોટની ચોરી કરવા વાળા લોકો છે એને ખુલ્લા પાડવાના છે। ત્યારે આ મશાલ રેલીના માધ્યમથી લોકોમાં જાગૃતિ માટેનો આ કોંગ્રેસનો પ્રયાસ છે। અને એમાં તમે સૌ કોંગ્રેસના યોદ્ધાઓ આ ન્યાય માટેની, સંવિધાન બચાવવા માટેની, લોકશાહી બચાવવા માટેની લડાઈ માટે આ મશાલ યાત્રામાં જોડાયા છે, ત્યારે બધાનો આભાર પણ માનું છું। અને આવતીકાલે 15મી ઓગસ્ટ છે, સ્વતંત્રતા દિવસ છે। અંગ્રેજોની ગુલામીમાંથી જે રીતે દેશ આઝાદ થયો, જે આપણા વડવાઓ સ્વાતંત્ર્ય સેનાનીઓએ વર્ષોની લાંબી લડાઈ લડ્યા પછી, સેંકડો લોકોએ બલિદાન આપ્યા પછી આ દેશને મામૂલી આઝાદી અપાવી છે। એ આઝાદી છીનવવાનું કામ આ નવા અંગ્રેજો અત્યારે કરી રહ્યા છે। આવતીકાલે સૌ સાથે મળીને ફરી આ બીજી આઝાદીની લડાઈ લડવાનો સંકલ્પ પણ કરીએ છીએ। દેશને, આપણા રાજ્યના લોકોને આવતીકાલે સ્વતંત્ર દિવસની શુભેચ્છા પણ પાઠવીએ છીએ। અને આવો સૌ સાથે મળી આ વોટ ચોરવા વાળાને ખુલ્લા પાડીએ। લોકશાહી બચાવવા માટેની લડાઈ, સંવિધાન બચાવવા માટેની લડાઈ, આ બીજી આઝાદીની લડાઈ બધા સાથે મળીને લડીએ એ વિનંતી સાથે બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું। જય